અમરેલી જિલ્લામાં ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે, સાથે જ ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ શિબિરની અંદર મોટી સંખ્યામાં બાળકો વેકેશન દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે અને બગસરા શહેરની અંદર આ ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। બગસરા બાળ કેળવણી મંદિર દ્વારા સંચાલિત શ્રી લાચનભાઈ વોરા સંચાલિત બાળ સર્જન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। 23 તારીખથી 30 તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે, 8 દિવસ। એમાં બાળકોને પ્રથમ દિવસે એટલે 2 દિવસ આપણે સણોસરાની ટીમ આવેલી અને એમાં પણ બાળકોને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ રમતો રમાડીને બાળકોના સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવી છે। બીજા દિવસે લોકવિજ્ઞાનમાંથી આવેલા સાહેબ એને પણ ગણિતના કોયડા ઉકેલવા બાળકને મગજશક્તિનો ઉપયોગ લીધેલો। પછી ત્રીજા ચોથા દિવસે આપણે ઢેઢુકીથી આવેલા એણે પણ બાળકોને પતંગિયા એવું ક્રાફ્ટની વિવિધ પ્રવૃત્તિ કરાવી અને આજે જે આપણે થોરડીથી સાહેબ આવ્યા છે એને બાળકોને ડમલેસ દાવ શરૂ કરાવ્યા। મૂળ હેતુ અમારો આ ગ્રીષ્મ શિબિરનો એ છે કે બાળકો વેકેશનમાં તડકામાં તાપમાન ઊંચામાં રખડે નહીં અને પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે, મોબાઈલનો ઉપયોગ ન કરે અને ઘરમાં પણ મા બાપને કંઈક પ્રવૃત્તિથી જોડાયેલ રહે તો મા બાપને પણ એનો ઉપયોગ કરાવતા શીખે। અને બાળકોને અહીંયા અમે ખાસ ધ્યાન રાખીએ છીએ તાપમાનમાં 2 વાર એને આપણે વરિયાળીના એના શરબત આપવામાં આવે છે। રોજ વિવિધ પ્રકારના નાસ્તા તેમજ ફળ ફ્રૂટ એવું આપી અને બાળકોને અનેરો ઉત્સાહથી આ શિબિરનું આયોજન કરવામાં આ અમારી સંસ્થાનો મુખ્ય હેતુ છે। મારું નામ ભૂકણ દીપુભાઈ ભૂકણ છે અને હું લોક વિદ્યા મંદિર થોરડી લોકશાળા થોરડીથી આવું છું। રાજુલાથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે। દેવચંદભાઈનો કોલ આવ્યો કે અત્યારની જે જનરેશનમાં મોબાઈલનો એટલો બધો વ્યાપ વધ્યો છે જેની અસર બાળકોમાં ખૂબ જ સારી નહીં પણ ખરાબ અસર થાય છે। એના કારણે છે એ અનેક પ્રકારની જે જૂની પદ્ધતિથી ચાલતા જે કાંઈ દાવો છે તો કે લેઝિમ છે, ડમ્બેલ્સ છે, પછી લાઠી દાવ છે, જે અત્યારે લુપ્ત થતા જાય છે। અને એના કારણે દેવચંદભાઈનો ને આ ગ્રીષ્મ શિબિરની અંદર એવો અનુમાન છે કે ભવિષ્યમાં જે કાંઈ આવા બાળકો છે એ આવી જે જૂની પદ્ધતિ છે, ગાંધી યુગની જે પદ્ધતિ છે એ પકડી રાખે અને પોતાના રીતે સ્વનિર્ભર બને અને સારી એવી આવી બધી નવી જે રમતો છે, નવી જે કાંઈ પ્રવૃત્તિઓ છે કે જે લુપ્ત થતી જાય છે એને પકડી રાખી અને એના કારણે છે એ ભવિષ્યમાં બાળકોને સારી એવી ચાપ ઊભી કરે અને સારી એવી કારકિર્દી ઊભી થાય એ માટેના પ્રયત્નો જે છે એ આ બાળ કેળવણી મંદિર બગસરા ખાતે કાર્યની જે શિબિર છે એ થઈ રહી છે। એટલા માટે ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ છે અને ભવિષ્યમાં પણ આવા કાર્ય થતા રહે એવા અનુમાન સાથે વસ્તુ જઈને છે।